નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત। અમરેલી લેટરકાંડ સમગ્ર ગુજરાતમાં એટલો ચકચાર મચાવી ચૂક્યો છે કે હજુ પણ તેની વાતો થવાની બંધ નથી થઈ રહી। ત્યારે ડીજીપી દ્વારા આ તપાસને નિર્લિપ્ત રાયને સોંપ્યા બાદ પણ અમુક પ્રશ્નો હજુ પણ યથાવત છે, જેને લઈને ઘણા બધા લોકો પોતાની પ્રતિક્રિયાઓ અવારનવાર સામે આપી રહ્યા છે। તો આમાં મનીષ ભંડેરીએ પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે અને ડીજીપી ઉપર પ્રશ્નો ઊભા કર્યા છે। જે વધુ વિગત આપણે તેમની પાસેથી મેળવીએ કે તે શું કહેવા માંગે છે। નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી। અમરેલી જિલ્લાની અંદર ચકચારી મચાવતું લેટરકાંડ થયું એના આજે 2 મહિના જેવો સમય વીતી ગયો છે। તપાસના નાટક્યા ડીંડક્યા ડીજીપી સુધી ફરિયાદ નોંધવામાં આવી। ફરિયાદના આધારે ગુજરાતના ડીજીપીએ અમરેલી જિલ્લામાં એસએમસીના વડા એટલે કે નિર્લિપ રાયને તપાસ સોંપવામાં આવી। નિર્લિપ રાયે પણ 2 દિવસ અમરેલી આવીને તપાસ કરી। તપાસનો રિપોર્ટ ડીજીપીને સોંપી દીધો। એનો પણ આજે મહિના જેવો સમય થવા આવ્યો છે। તો મારે ગુજરાતના ડીજીપીને કહેવું છે કે તમારી આંગળી ક્યાં નકુચામાં હલવાઈ ગઈ છે ભાઈ? તમે કોનાથી બીવો છો? ભાજપથી બીવો છો? હર્ષ સંઘવીથી બીવો? સીઆર પાટીલથી બીવો છો? કોનાથી ડરો છો? શા માટે આ ગુજરાતની દીકરી અમરેલીની દીકરીને ન્યાય મળે એના માટે આ રિપોર્ટ છે તમે જાહેર નથી કરતા અને પગલાં નથી ભરતા? મને એવું લાગે છે આ લેટર કાંડમાં અમરેલી કુકાઓ વડિયાના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિક વેકરિયાની નીચે રેલો આવતો હોય અને કૌશિક વેકરિયા આમાં ફિટ થતા હોય એટલે એને બચાવવા માટે આ ગુજરાતના પોલીસના વડા ડીજીપી છે એ હવાતિયા મારે છે અને રિપોર્ટ પોતે દબાવીને બેઠા। ગુજરાતના ડીજીપીને કહું છું કે જો ખરેખર તમારામાં નૈતિકતા હોય ને ગુજરાતના નાગરિકોનું ભલું ઈચ્છતા હો, ગુજરાતની નારીની મહિલાઓની સુરક્ષાની વાતને લઈને તમે ગંભીર હો, તો અમરેલી જે લેટરકાંડ થયું છે એનો જે અહેવાલ તમને નિર્લિપ રાયે જે સોંપ્યો છે, એફએસએલ રિપોર્ટ જે આવ્યા છે એ તાત્કાલિક ધોરણે એફએસએલ રિપોર્ટ જાહેર કરવામાં આવે। નિર્લિપ રાયે તમને જે રિપોર્ટ સોંપ્યો છે એ રિપોર્ટ જાહેર કરવામાં આવે અને કોના આદેશથી અમરેલીની પોલીસે આ દીકરીની અડધી રાતે ધરપકડ કરી, એનું સરઘસ કાઢ્યું, એને માર મારવામાં આવ્યો, એવા તમામ પોલીસ અધિકારીઓ હોય કે રાજકીય આગેવાન કે કોઈ રાજકીય ધારાસભ્ય હોય એની ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે એવી નમ્ર વિનંતી છે।